ડીસા પાલનપુર હાઈવે પર બંસી કાઠિયાવાડી હોટલ નજીક બનેલી લૂંટની ઘટનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। જોધપુર જિલ્લાના દેવાતુ ગામના વતની મોહબ્બતસિંહ રાજપૂતને હિતાચી મશીનનું કામ આપવાનું કહીને આરોપીઓએ નંબર પ્લેટ વગરની સફેદ કલરની ઇકો ગાડીમાં બેસાડ્યા હતા। ત્યારબાદ ગળાના ભાગે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી 3000 રૂપિયાનો વિવો કંપનીનો મોટો મોબાઈલ ફોન, 4000 રૂપિયાની રોકડ રકમ તેમજ કાનમાંથી 4000 રૂપિયાની સોનાની બૂટી ખેંચી કાન ઇજાગ્રસ્ત કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ડીસા શહેરના વિવિધ વિસ્તારોના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને નંબર પ્લેટ વગરની ઇકો ગાડી અને આરોપીઓની ઓળખ કરી હતી। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય ડ્રાઈવર મુકેશભાઈ ભવાનજી ઠાકોરને લૂંટના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો છે, જેનો પૂર્વમાં પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે। જ્યારે ગુનામાં સંકળાયેલો અન્ય આરોપી રોહિતસિંહ કનુસિંહ જાદવ હાલ નાસ્તો ફરતો હોય તેને પકડવા વધુ તપાસ હાથ ધરાઈ છે। હાઈવે પર મુસાફરોને લક્ષ્ય બનાવી લૂંટ ચલાવતી આ ટોળકીના મુખ્ય સાગરીતને ઝડપી લઈને ડીસા દક્ષિણ પોલીસે લૂંટનો અનડિટેક્ટ ગુનો ઉકેલી સરાહનીય કામગીરી કરી છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ ડીસા।